મિત્રો 10 લાખ લોકોની ફેવરેટ આ રેસીપી બની ગઈ છે। મેં પહેલા વિડીયો મૂક્યો હતો અને 10 લાખ કરતાં પણ વધારે વ્યૂઝ આવ્યા હતા। ઉકળતા પાણીની અંદર લીલા મરચાં નાખો, 2 ચમચી તેલથી કમાલ જુઓ મિત્રો, ખરેખર મોઢામાં પાણી લાવી દે તેવી રેસીપી બને છે, એ પણ ફક્ત 8 મિનિટમાં। તો આ માટે મેં પા વાટકી જેટલી ચણાની દાળ લીધી છે। થોડો કલર ડાર્ક થાય ત્યાં સુધી તમારે શેકવાની છે। જુઓ આ ટાઈપનું પરફેક્ટ છે। હવે કોઈ પણ પ્લેટની અંદર નીકાળી લઈશું। હવે 5 ચમચી જેટલું મીઠું, 7 કળી જેટલી લસણની, થોડાક ટુકડા આદુના, 1 ચમચી ભરીને કોથમીરનો દાંડીનો ભાગ, 1/2 ચમચી જેટલું જીરું લઈને આને વાટી લઈશું। હવે ઉકળતા પાણીની અંદર 7 થી 8 જેટલા લીલા મરચાં એડ કરાયા છે। થોડાક સોફ્ટ થાય, ઉપરથી કલર ચેન્જ થાય ત્યાં સુધી તમારે આને કૂક કરવાના પ્લેટની અંદર નીકાળી લઈશું। હવે જે ચણાની દાળ આપણે શેકીને રાખી હતી એને આપણે ક્રશ કરી લઈશું અને મરચાંને મેં કટ કરી દીધા છે। જે ચણાની દાળને શેકી અને લોટ તૈયાર કર્યો હતો એને ફરીથી એકવાર શેકી લઈશું। બિલકુલ પણ તેલ એડ નથી કરવાનું, એકાદ મિનિટ માટે। હવે એક કડાઈમાં 2 મોટી ચમચી જેટલું તેલ, 1 ચમચી જેટલી રાઈ, જીરું, અજમો, હિંગ અને મીઠા લીમડાના પાનનો વઘાર કરીશું। જે પેસ્ટ આપણે તૈયાર કરી હતી લસણવાળી એ ઉમેરી સારી રીતે મિક્સ કરી લઈશું। હવે મરચાં એડ કરી મિક્સ કરી સ્વાદ અનુસાર મીઠું, 1/2 ચમચી જેટલું કાશ્મીરી લાલ મરચું પાવડર, 5 ચમચી જેટલી હળદર, 2 ચમચી જેટલું ધાણા પાવડર, થોડું પાણી એડ કરી દઈશું। મિક્સ કરી 1 ચમચી ભરીને ખાંડ અને થોડોક લીંબુનો રસ એડ કરી મિક્સ કરી લઈશું। તમે આ રીતે ડાયરેક્ટ પણ ખાઈ શકો છો મરચાંને લોટવાળા કરીને, મતલબ કે જે ચણાની દાળનો લોટ આપણે તૈયાર કર્યો તો મેં એડ કરી દીધું છે। મિક્સ કરી કોથમીર એડ કરી અને એકાદ ગ્લાસ જેટલું પાણી એડ કરી અને થોડું કાશ્મીરી લાલ મરચ પાવડર એડ કરી આ ટાઈપનું મિક્સર તૈયાર કર્યું છે। ખરેખર ખાવાની મોજ પડતી હોય છે।